ચોમાસાની સિઝનમાં હવે રોગચાળાએ માથું ઉચક્યું છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રોગચાળો પકડતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. એએમસી હેલ્થ વિભાગનું કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચેકિંગ ચાલી રહ્યું છે. મચ્છર બ્રીડિંગને લઈને થલતેજ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું. મચ્છર બ્રીડિંગ મળતા સહજ વન કન્સ્ટ્રક્શન સાઇટ સીલ કરવામાં આવી છે. આ સાથે જ અલગ અલગ વિસ્તારોમાં પણ હવે ટીમ જઈને તપાસ કરશે. જ્યાંથી મચ્છરના બ્રીડિંગ મળી આવશે તેના સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં સતત રોગચાળો વધી રહ્યો છે અને રોગચાળો પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળાના લીધે હવે કોર્પોરેશન પણ એક્શનમાં આવ્યું છે અને તમામ જે કન્સ્ટ્રક્શન સાઇટની જે સાઇટ્સ ચાલતી હોય છે ત્યાં કોર્પોરેશન દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. હાલ જે તમામ જે સેમ્પલો લેવામાં આવ્યા હતા તેમાં પોરા અને જે મચ્છરો પણ જે મળી આવ્યા છે તેને લઈને હવે સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે. અધિકારી આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. સર, કોર્પોરેશન હવે એક્શન મોડ પર છે. કઈ સાઇડ ઉપર આ પ્રકારની તપાસ છે કરવામાં આવી રહી છે, કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? હાલમાં અમુક દિવસમાં છેલ્લા દિવસોમાં જે વરસાદ છે એના કારણે જે પેરાડોમેસ્ટિક એક્ટિવિટી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે, તો એ પેરાડોમેસ્ટિક એક્ટિવિટીના એક ભાગરૂપે હાલમાં આજે અમદાવાદની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક મુલાકાત ગોઠવવામાં આવી છે. સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે જગ્યાએ લિફ્ટના ખાડા હોય, જે જગ્યાએ કન્સ્ટ્રક્શન ચાલતું હોય, જે જગ્યાએ પાણી ભરાઈ રહેતું હોય, એ જગ્યાએ એડીસી જીપ્તી જે ડેન્ગ્યુ માટે જવાબદાર છે એ મોસ્કિટોના બ્રીડિંગ છે કે નહીં એની જે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે પણ અમે ઉત્તર પશ્ચિમ ઝોનના જે એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર અમે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે મેલેરિયા વિભાગ દ્વારા, અને જે પણ જગ્યાએ અમને બ્રીડિંગ મળી રહ્યું છે આ પ્રકારનું બ્રીડિંગ, એ જગ્યાએ અમે કાયદેસરની કાર્યવાહી આગળની કરી રહ્યા છીએ. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં સતત રોગચાળો વકરી રહ્યો છે. ઋતુગત બીમારીની સાથે સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય જે રોગચાળો વકર્યો છે તેને લઈને હવે કોર્પોરેશન છે તે એક્શનમાં આવ્યું છે અને હવે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.